નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ભારતના દરેક બાળક પછી તેટલો ગમે તેટલો ગરીબ હોય તેને ખાનગી શાળાઓમાં મફત ભણવાનો પૂરો અધિકાર છે? જી હા, હું વાત કરી રહી છું આરટી એક્ટ 2009 એટલે કે શિક્ષણનો અધિકાર કાયદા વિશે. ઘણા વાલીઓ હજુ પણ ખબર નથી હોતી કે આ કાયદા હેઠળ તેમના બાળકનું એડમિશન મોટી પ્રાઇવેટ સ્કૂલોમાં પણ બિલકુલ મફત થઈ જતું હોય છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું આરટી એક્ટ કાયદો શું છે. તો કે 25% અનામત બેઠકોનો લાભ કોને મળે છે અને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જોઈએ. વિડીયો પૂરો જોજો જેથી કરી તમારા બાળકનું ભવિષ્ય માટે કોઈ ભૂલ રહી ના જાય. કાયદાનો ઉદ્દેશ્ય: ભારત સરકાર 2009માં આ કાયદો અમલમાં મૂક્યો, જે મુજબ 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ સરકારની જવાબદારી છે. હવે 25% અનામત. આ કાયદાની સૌથી મોટી ખાસિયત એ છે કે દરેક પ્રાઇવેટ સ્કૂલે પોતાની 25% સીટો આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકો માટે અનામત રાખવી પડે છે. તેની ફી સરકાર ભરે છે. હવે જરૂરી ડોક્યુમેન્ટ: જો તમારે આનો લાભ લેવો હોય તો બાળકનું જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણના પુરાવા એટલે કે આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ અને આવકનો દાખલો ખૂબ જ જરૂરી છે. જો મિત્રો, શિક્ષણ એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને એવા વાલીઓ સુધી જરૂર પહોંચાડજો કે જેમને આની ખાસ જરૂર હોય છે. તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા શૈક્ષણિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિષય સાથે.